સોનલ માત કી જય। સોનલ માતમ વેગે વેલાયામો મારા માડી। આમ જો ખુશી જો ખુશી આમ નો હોય જય ગીગડા પીર ફૂલ મજા આવી ગઈ ભાઈ આમ જો આમ જો આમ જો આમ જો તો અત્યારે માતાજી પાસે પહોંચી ગયા છે। જય સોનલમાં જય મોગલમાં મિત્રો આજે જ્યોતિદાનભાઈ ની અમે માનતા કરી હતી મઢડા અને કિડની મળી જાય તો ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય તો મઢડા દર્શન કરવા જાવું પ્લસ જ્યોતિભાઈ ને હાકર ભારોભાર તોલવાના છે તો અત્યારે અમે જઈએ છીએ અમે લોકો મઢડા। જય માતાજી રમાબેન તૈયાર થઈ ગયા? જય માતાજી તો બસ તૈયાર થઈ હમણાં નીકળી થઈ ખુશી ને બધા આવે છે જો આ બે આવે છે આ બે ગાંડા થઈ ગયા છે અત્યારમાં અને નીરવ હું પછી જ્યોતિદાનભાઈ પછી મમ્મી બધા અમે લોકો જઈએ છીએ અત્યારે ચાર થઈને બેઠા છીએ પણ કોઈ ચાર નથી થતા જ્યોતિભાઈ નું કરીએ જો આ હાકર નીરવ તને નહીં ખબર હોય 3-4 મહિનાથી આમને પડી કહેવાય ને માતાજીનો અંજળ નહીં એટલે હવે અત્યારે અંજળ થઈ ગયો છે અને આજે તો અમારા માટે હોનાનો હુરજ ઉગ્યો છે મઢડા જાય છે એથી વિશેષ બીજી ખુશી કઈ હોઈ શકે? જય માતાજી જય મોગલમાં જય સોનલમાં જય બાપા સીતારામ અમે જઈએ છીએ મઢડા અને તૈયાર થઈ ગયા છીએ। કોમેન્ટ કરી નાખો ફટાફટ જય સોનલમાં લખી નાખો ખાસ કરીને 8 નો ટાઈમ આપણે આપ્યો છે પણ મને લાગે છે આજ મોડું થઈ જાય કારણ કે આના લીધે છે ને બહુ વાર લાગે છે મારથી વધારે કામ કરી નવરું થઈને પછી તૈયાર થાવું ને ફટાફટ તૈયાર થઈ જાય મારે બીજું કઈ નથી સાંભળવું। મિત્રો ભાઈનું શરીર પેલા તમે જોયું હતું ને આ માની કૃપા હોય ને માનો પરચો જ કહેવાય ખરેખર તો નકર આ શક્ય નથી અત્યારે શરીર જોવો અને પહેલાનું શરીર જોવો બસ માતાજીની દયા અને આપણો વિશ્વાસ અને ભક્તિભાવ હોય તો ચોક્કસથી તમારું શ્રદ્ધા હોય ને એ સાક્ષાત્કાર થાય છે। હા સાચી વાત છે 100%। પેલાના વિડીયો તમે જોયો હશે ને મિત્રો ન જોયો હોય જોઈજો તમને એમ થાય કે હાવ સિંગલ બોડી હતી અને અત્યારે માતાજીની દયાથી ઘણું સારું છે। હાલો જય માતાજી અમે જઈએ છીએ। જય માતાજી જય સોનલમાં જય મોગલમાં માતાજીનું નામ લઈને જઈ આવો દર્શન કરી આવો મઢડા જઈ અને પછી પાછા ટાઈમસર તડકો ન થાય ત્યાં સુધી કપડા કોટનના લેતા જાય ફાઇનલી મિત્રો મઢડા પહોંચી ગયા છે અને જોગાનું જોગ આજે છે ને મઢર ડે છે એટલે માનો દિવસ અને આપણી માં હોનબાઈ ના ચરણોમાં પૂગી ગયા છે માતાજીના ચરણોમાં પૂગી ગયા છીએ। ખુશીબેન 2 લાઈન ગાહે લાસ્ટ સુધી બન્યા રહેજો હજી અમારે દર્શન કરવાના છે ત્યારબાદ ત્રાજવે ભાઈનું જે આપણે કરવાનું છે હાકર લઈને આવ્યા છે હાકરની બારોબાર માની ધજાના દર્શન કરી લ્યો અને કોમેન્ટ કરી નાખજો જય સોનલમાં માતાજી કોઈ જય માતાજી માડી સાંભળતા નથી મારા ભાઈ ની માનતા છે ને અમર માયા કરી છે જ્યોતિ માને પગે લાગી લે કેમ ગયો આખું મિત્રો બાંધકામ નવું છે અમે આની પેલા આવ્યા હતા ને ત્યારે આવું કઈ નહોતું ટૂંકમાં હમણાં બનાવેલું છે અહીંયા હોનભાઈ માનો ફોટો છે બહુ મસ્ત મજાનો છે યુગભાઈ આવતા હોય બેહી ગયા છે અંદર હે અમે જોરે અંદર અંદર સોનભાઈ માનો ફોટો છે અને ભાઈ મઢડા તો અમે આની પેલા આવ્યા હતા ભાઈ ની યુગરાજ ની માનતા હતી કેમ યુગને હાકર પર જોઈકો તો ને હા અને આ વખતે જ્યોતિભાઈ ની માનતા છે એટલે વ્લોગ મૂકીને ક્યાંય જતા નહીં અને હજી સોનભાઈ માના દર્શન કરવાના બાકી છે અમે પેલા અમરમાં પાસે આવ્યા કારણ કે અમરમાં માનતા કરી હતી ને ભાઈ ની ભાઈ અમરમાન પૈગે લાગી લે જૂનવાણી ગોળી કહેવાય ને શું કહેવાય ગોળી કહેવાય એમ મને શીખડાવે છે ડાયરો જો મારો બધો બેહી ગયો છે આવતા વેત ગરમી મમ્મી બહુ થઈ હો આજે મારી આંખો લાલ થઈ ગઈ તડકો જ એટલો હતો બોલો સોનલ માત કી જય સોનલ માત કી જય
ભાઈ મઢડા સોનલમાં આવ્યા છે ને માતાજીનો ભાવ થઈ જાય 2 લાઈન. સોનલ માતમ વેગે વેલાયાવો મારા માડી સોનલમાં આશીષ એવી દેજો છોરુડાને દેજો સુકન્યા સંપત્તિ મારાની સોનલમાં तात हमें नादीड़ी आय बनु माना बेनी वेलायावो मारा माड़ी सोनलમાં. બોલો સોનલ માત કી જય. બધાયને કરી દો, અમને કરી દો. કનુ કાકાનો દીકરો છે. આને કરી દેજો. યુગભાઈ ને કરી દો. ભાઈ ને અત્યારે સોનલ માત કી જય. મિત્રો આ સોનલના દર્શન કર્યા પછી આપણે હાકર જે ભાઈની માનતા હતી પૂરી કરી અને અત્યારે ખુલ્લા પગના છે ને તડકામાં માની મંદિરની પ્રદક્ષિણા કરીએ છીએ અત્યારે હું ને નીરવ. અને આ બાજુ બનુમાનું સમાધિ મંદિર છે, ખૂબ સરસ બનાવ્યું છે. અને અત્યારે માં હોનભાઈ મને દર્શન કરીને ખરેખર ધન્યતા અનુભવી છે, બહુ મજા આવી. અયુકભાઈ વાહ 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 જય. કોઈ પણ દર્શને આવો ને એટલે કષ્ટ તો પડે છે, હા પણ માતાજી ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા હોય એટલે કાંઈ કષ્ટ છે નહીં. 100%. એક થોડુંક નાનું એવું કોસ્ટ પડ્યું હતું. મેન જે દવા છે ને ભાઈની એ ઘરે ભૂલાઈ ગઈ છે, પણ હવે એવું થોડું નાનું ઘણું થોડુંક ખાઈલા રાખે. બાકી માતાજીનો ભાવ બહુ સરસ ગાયો છે. બધાને બહુ ગમ્યું. બધા જોવા બેહી ગયા. હા બધા કુંડાળો અહીંયા મિત્રો બધા છે ને કુંડાળું ફરીને ફરતા બેસી ગયા હતા સાંભળવા હાટું. બહુ સારું ગાયું, બહુ મજા આવી. બાકી આઈમાના દર્શન કર્યા, બહુ મજા આવી. વાહ વાહ. અત્યારે અમે લોકો મઢડાથી જઈએ છીએ હતાધાર. ભાઈની માનતા હતાધારની હતી અને અહીંયા આમ જો કેરીઓ કેટલી બધી છે. આંબો ભાળી ગયા ને ડાયરેક્ટ ભાઈ ઊભી રાખી દીધી ગાડી. કેરીઓ ખાવીશ? કેરીઓ પણ રસ્તા ઉપર છે, કારણ કે અહીંયા છે ને આમ જો ખુશી, જો ખુશી આમ ન હોય એ કેટલી બધી કેરીઓ છે મિત્રો. જો હાવ રોડ ઉપર છે મિત્રો. આ કેરી છે ને કેસર નથી, લંગડો છે. લંગડો છે? તને કેમ ખબર? જોતા કહી દઉં છું, લાંબી છે. ના ના કેસર, કેસર મને તો કેસર લાગે છે. ખબર નહીં, બસ પાસે જઈને જોઈએ જે હોય એ આપણને નથી ખબર, પણ તોડાય નહીં આમ કોઈની છે ને ખરાબ ન કરાય કેરી. જો રસ્તામાં આવીને એટલે મને એમ છે વિડીયો બનાવવા તમને બતાવું. મિત્રો વાડી અહીંયા કોની છે ખબર નથી, પણ અહીંયા છે ને પાણીનો આપણે ડાટો ખોલ્યો છે, પાણી આવે છે ફૂલ. આમાં છે ને નાહવાનું મન થઈ જાય, ઘડીક નાહવું છે, જોઈ લ્યો. યોગને નાહવું હોય તો ઘડીક આમાં પાડો. મજા આવી ગઈ ને? ફૂલ મજા આવી ગઈ ભાઈ. લાલાભાઈ તો અંદર જ ઉતરી એ ખુશી મોબાઈલ માં આવે છે. આ ભાઈ બેન જો અત્યારે બાઈધા
આમ જો આમ જો આમ જો આમ જો હા યુગભાઈ આમ જો મિત્રો ફાઇનલી હતાધાર પહોંચી ગયા છે. ભાઈની જે ટેલ હતી ને એટલે અમે ગૌશાળાની મુલાકાતે આવ્યા હતા અને આ વિશાળ ગૌશાળા છે સતાધાર ને. એ મારા કાકા છે એના હસ્તક જ છે. તો આપણે કાકા ને ઓહો ભાગ કહેવાય ને અહીંયા હા ગૌશાળામાં કેવું એટલે અહીંયા અમે અત્યારે છે ને આ બધા બદુડા ખુશી ઈ બિચારો બીવે છે. આમ જો ઉપર ફુવારા ગોઠવેલા છે પાણીના, જેથી કરીને ગાય માતાઓને અને એને કઈ તકલીફ ન થાય અને બહુ મજા આવે એવું છે ભાઈ. ગૌશાળા અંદર નો વહી જાતી. આ તો માલધારી છે ભાઈ, કાંઈ ન કહેવાય. મસ્ત મસ્ત કાઈ ન કરે છે. હું આવી રહી છું ને. એને ભાઈ બીતું હોય તું હું ખવડાવું હું ખવડાવીશું ઠીક તો ભલે. મમ્મી જે ગાયને નામથી બોલાવે ને ઈ ગાય જ અહીંયા આવે. કાવેરી કે એટલે કાવેરી જ આવે. અને ઈ ભાઈ એટલામાં એટલી બધી ગાયોને હાન ભાને. હા જો અહીંયા ગાય દોવાય છે. હમણાં શેડ કઢે દૂધનો ચા પીધો અમે. મિત્રો અત્યારે મમ્મીએ જે ભાઈની ટેલ માની છે ને એ અત્યારે મમ્મી ભરી લ્યો. આ શ્રમદાન કરવું પડે વિડીયોમાં આવવા માટે નહીં. હા 100%. જેટલું ઉપડે એટલું જ લેજો. હા પણ એમ જય ગીગડા પીર. ચાલો ક્યાં નાખ જય ગીગડા પીર. ચા વિના મને ચેન પડે નહીં. અહીંયા મજા આવી ગઈ. હવે હાલો પીવાઈ ગયું. ચા નહોતી પીધી, સવારના વહેલા ઉઠ્યા છે આંબાજર ડેમ અને અહીંયા મગર દ્રશ્યમાન થાય છે. નાવા જાવું તું બધાને. કોને આને જાવું તું? લાલાભાઈ પગ બોળી દીધા હતા પછી પાછા આવતા રહ્યા છે. ઈ નથી કેતા હા પાછા. ઈ નથી કેતા. હાચી વાત છે. અંદર ગયા તા એનું પગ બોળી રહ્યા. હવે મગર છે. અહીંયા મગર 3 છે, એક નથી. જો એક તો અહીંયા છે, બીજી બેન બીજી 2 ક્યાં છે અતો પતો નથી. તને ખબર નહીં. આ અહીંયા બીજી બે મગેરું અહીંયા છે. આ બીજી બે મગેરું છે, ત્રીજી સામે છે. તને મગર કે છે? આપણા ગામમાં ઘેટા પડ્યા હતા એને પકડી લીધા ખબર છે ને? એ આય નોત પડ્યા મમ્મી. હા, આયા નહીં પણ આપણે ઘેટા ઈ પણ બીજું એ અજગર હતું. ઈ મગર નહોતી, અજગર હતું. અજગર હવે રામપરા જવાનું છે. હાલો પકડી જાહે હો. તને કહું છું. સામા સીડિયા બેટ. સામા સીડિયા. અહીંયા ઉપર છે. હજી જો બધે બ્લેક કલર. એ જાત ઉતર, તને મગર કાંઈ ન કરે. એનથી ન બીવે. બીજી મગર રહી કે અમને કાંઈ ન કરે. અમે નાગપુર છે ને ખોડિયારમાં અમાર વાહન છે. અમારું હે ભાઈ નાગ કુળ ને મગર ના શું લેવા દે? કુળદેવી તો ખોડિયારમાં રહે એનું વાહન એટલે અમને કાંઈ ન કરે. તો તમારા એકના જ છે, અમારા નહીં. ખુશી જા તું તાર જા જા, તને કાંઈ નહીં કરે. જા જા જા. પાડતા નહીં જાય. મોટા થાય તો જો એક્ઝામ કરતા. બાયદા 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 બાયદા. મિત્રો રામપરા પહોંચી ગયા છે અને રૂપલમાના દર્શન કરીએ. પેલા અહીંયા નૂતન જે મંદિર છે રૂપલ ધામ રામપરા, ત્યાં આપણે દર્શન કરવા હજી નથી ગયા, પહેલી વાર જાઉં છું. હવે આઈમાના પેલા આપણે પછી દર્શન કરીશું. પેલા મંદિરમાં માતાજીના દર્શન કરી લઈએ. તો અત્યારે માતાજી પાસે પહોંચી ગયા છે અને ભાવ રજૂ કરવાનું કીધું છે માતાજીનો. તો હમણાં કીધું બોલાવે. શું છે ભાઈ, મજા આવી? ખુશી બેનનું ફોટો શૂટિંગ હાલે છે અને રૂપલમાં પાસે ઘડીક વાતું કરી, બહુ મજા આવી ભાઈ. જાગતી જ્યોત છે અને હમણાં કીધું જો અહીંયા છે ને માતાજીનું, અહીંયા હમણાં કે હું આવું છું, તમે જાતા નહીં, તમે જેઠિયાવદરથી આવો છો ને તમે રોકાવો હમણાં. એટલે મેં કીધું અમે ઘડીક બેઠા છે માતાજી કે હું હમણાં આવું છું. માતાજીના દર્શન કરી દર્શનનો લાવો મળશે. બેનું ફોટો શૂટ હાલે છે ને તો ખુશી શું કે શું બોલવાનું? ઘી. ઘી બોલતો. આ પાઇપ દાંત કાઢે ઘી બોલે ને એટલે